એટલે ઘણા સારા છે, હંધાઈ ઓલા નથી. રોટલી ખાય માંડવી છે ના ભીંડો ને સોળા ને ગલકા ને ઘીહોડા ને. હાલો જય માતાજી, જય દ્વારકાધીશ. બધા મિત્રો કેમ છો? મજામાં? તો મજામાં જ રહેવાનું. તો આજે આપણે સવારમાં વિડીયોની શરૂઆત થઈ હોય દાદા ભાગ્યા અહીં વાડીએથી ને થતી હોય તો અત્યારે તો સવારમાં ખાવા પીવાનું છે, હંધાઈ ખાવા બેસી ગયા છે તો આપણે ખાવાનું જ છે. જો હંધાઈ એને ખાઈ પીવે છે એટલે અત્યારે નાસ્તામાં જો ચા છે, ગરમા ગરમ રોટલી બને છે અને આમાં છે દૂધ ને એવું. તો હાલો આપણે છે ને હવે ખાઈ પી લેવું છે. અત્યારે સવારમાં નાસ્તો કરી લેવી. તો હાલ તો આપણે જો આમાં ચા છે અને આમાં આપણે ઘી લીધું, ઘી ખાવાનું છે અને ગોળ છે, ગોળ નાખી દેવી અને રોટલી છે. જો આ એક અમારે બિલાડી પાળેલી છે, ઈ પણ આવીશ ખાવા. જો રોટલી ખાહે એવું છે બિલાડી અમારે. એને જો મને રોટલી ખવારી બટકું નાખો જો એ રોટલી ને એવાય છે, રોટલી ખાઈ લે તરત જ એવું છે. ચાલો જો આપણે ગોળ કમ્પ્લીટ નખાઈ ગયો, ઘી ગોળ થઈ ગયું છે અને હવે લઈ લેવી રોટલી એટલે ખાવાની મજા આવી જાય. અત્યારે સવારમાં આપણે જો ઘી ગોળ મસ્ત મજાનું મિક્સ થઈ જાય ને ખાઈ લેવી, ખાવાનું કરી દેવી ચાલુ. ઘી ગોળ બહુ જોરદાર લાગે, આપણે સવારમાં ખાઈ લેવી. હાલો તો નાસ્તો કરી લેવી એટલે ખાઈ લેવી ઘી ગોળ ને એવું. હાલો તો ખાઈ પી લીધું ને હવે જો બકાલું વીણવા ગયો, સોળા એ વીણી આવ્યો નથી તૈયાર કરી. બકાલું અમારે રાજકોટ મોકલાવાનું છે, ના જાય છે લેતા જાય ને પછી નાખ લેતા જા. ઠેબસડા આવવાના નાખી તમારે બાન જાય તો તૈયાર કરવીશ બકાલું નહીં બા, એવું છે. આ અમારે રાહુલભાઈ ને હાટું. તો આને જો આપણે માંડવી છે ને ભીંડો ને સોળા ને ગલકા ને ઘીહોડા ને બધું કમ્પ્લીટ થાય છે એવું છે. તો ઠેલી ભરવાય નહીં પછી. તો હાલો હંધાઈ એને નીકળી ગયા આપણે જેને ગામ જવાનું એટલે બહાર ગામ જવાનું હતું. બકાલું નથી ત્યાં કરીને લેતા ગયા ને અને આપણે હે ને હવે ખેતરમાં આવ્યા છે. એવી વાલો આવી હતી ત્યાં અને અહીંયા કણે હે ને નીંદવાનું કામ કરવાનું છે. તો જો આ આપણું આખું ખેતર છે અને આમાં સોળા વાવ્યા હા જ્યાં એ વેલાવાળા અહીંથી ઊંચું રહ્યું આ વાલો છે. તો એમાં ખડ થઈ ગયું છે ને ખડ લેવાનું છે, બાકી વાલોળ થાય છે. જોવો તમે આમાં મસ્ત મજાનો ફાલય છે વાલોળમાં. અને જો આ સીંગું આવી રહ્યું, આ રીતની વાલોળ ઉતરે જ છે. આપણે ઉતારી થોતા ને આગળ તો જો આ સીંગું થવા મળ્યું. હવે ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે વરસાદના કારણે થઈને બહુ વાર લાગે ન કરતા સારી થાય. જો આ મસ્ત મજાના તમે જોઈ જવો આ સીંગું થઈ અને જો ફાલ કેવો છે, જોરદાર ફાલ છે વાલોળનો આપણે તો એવું છે. અને હજી ફાલ ને એવું બધું થતું જાય. તો વરસાદ અમારે સારું હતું એટલે ઓછું છે. હવે ફટાફટ નીંદવા મળવી, આમાં ખડ લેવા મળવી. મિત્રો જો આપણે હે ને આ કડવા ઝાડવાનું એવું છે, પારું ઝાડવાનું એવું આમને ખેંચીએ જવાનું હોય. ખડ હોય ને એ એટલે આમ હે ને ફટાફટ ધીમું ખેંચવી, જેટલું લેવાય એટલું રોજાને લેતા હોઈએ આપણે. જો આ ખડ તે આ રીતનું કામ ચાલુ છે અત્યારે આપણે. તો હાલો આપણે ઘણી વાર નીંદ્યું ને વાલોળમાં છે કામ ચાલુ છે પણ હવે થાય ક્યાં છે જોવો તમે. ફાલ ને એવું દેખાડતો હતો તમને પણ જો આ સીંગું છે ને ઘણી સીંગું છે. એમ તો એવું નથી, ઘણું થવા મળ્યું છે. વરસાદ નથી આવતો એટલે હવે થાય. આમ કે પેલા આવતો હમણાં 2 દીથી જ નથી આવ્યો એટલે સીંગું પાસ થવા મળ્યું. હવે થાય ક્યાં હવે તડકો જોરદાર લાગે છે, વાડી પર જવા દેવું છે કેમ કે ઘણું નીંદ્યું. તો હાલો નિહેરવી હવે, બીજું શું હોય વાડી પર. હાલો વાડી આવી ગયા અને હવે હે ને જો આપણે હે ને ગાયા ભેંસ્યું ને ફેરવવાની તડકે હતી તો એને કીધું લેવી અને કાંક સાંયે બાંધ્યું લઈને આવી ન અત્યારે. તો આને પાણી પાઈને જલ્દી હે ને સાંયે જવા દઉં. તો જો ભેંસ પાણી પીવા મળી એટલે આ નનકી છે એવું છે પાડી કે ભેંસ જે કે જો પાણી પી લે જોરદાર પી લે. તો આ બીજી ભેંસ આવી ગઈ છે તો એ મસ્ત મજાનું પાણી પી લે છે ફટાફટ. હાલો તો હાલો ઢોરનું કામ કમ્પ્લીટ થઈ ગયું મિત્રો આપણે. અને હવે હે ને આપણે જો મકાઈના ડોડા પોળા કર્યા છે કેમ કે મકાઈ આપણે ફેર વાવવામાં કામ લાગીને ડોડા તોડ્યા હતા વાવી હતી ચોમાસાની. ત્યાં પલ્લી ગયા હતા એટલે હુકાયા છે. જો કોટા અમુક અંદર આ ઉગે એવા નથી, આ ફેલ થઈ જાય દાણા જે કોટા કાઢી ગયા નહીં. એટલે ઘણા સારા છે, હંધાઈ ઓલા નથી. હંધાઈ કીધું તપે ને તડકાની તો દાણા નીકળી જાય આમાંથી ડોડામાંથી. તો એવું છે. તો હાલો મિત્રો હવે હે ને આપણે બપોરા કરી લેવી, કીધું ખાઈ પી લેવી. આપણે જો આ બિલાડી આવી પાળેલી તે રોટલી ખાતી ભાગવા મળી. તો હાલો હવે આપણે કીધું બપોરા કરી લેવી, બિલાડીને રોટલી નાખી. આપણે બપોરા કરવા બેસી ગયા. આપણે હે ને ખાવાનું છે શાક અને રોટલી. તો આપણે લઈ લીધું છે વાટકામાં ભીંડાનું શાક મસ્ત મજાનું બનાવેલું છે અને આ સવારે રોટલી ઘઉંની બનાવેલી હતી એ છે. તો હાલો બપોરા કરી લેવી. તો હાલો બધા મિત્રો બપોરો કરવા આપણે કરી લો.
જોરદાર શાક છે આપણે ભીંડાનું, ખાઈ લેવી.